આજનો બ્લોગ કોઈ બ્લોગ નથી, રેન્ડમ ક્લિપનો ખજાનો છે. તો જો પસંદ પડે તો લાઈક કરી દેજો, નહીં પસંદ પડે તો કોમેન્ટ કરી દેજો. બાકી શાંતિથી જોયા કરજો. જો 9 વાગે ઘર લઈને ઓ ભાઈ સાહેબ, બીજા 2 જણ, ટોટલ 4 જણ. સવારમાં 9 વાગે આ લોકો ગન લઈને જાય છે. કંઈક મોટું થવાનું લાગે છે. આટલી મોટી ગન ના, પણ આ તો સિવિલમાં છે. આ તો પેલા ગાર્ડ લોકો છે, જે લઈને જાય ને તે છે. મને એમ લાગ્યું કંઈ થવાનું લાગે છે, કોઈ હુમલાની કંઈ ચેતવણી કે એવું કંઈ હોય તો, પણ આ તો ગાર્ડ લોકો લાગે છે. ઘરે આવ્યા, મમ્મીએ મસ્ત મજાનું આ દૂધ બનાવેલું હતું. આ પેલું રબડી આપણે માવા મલાઈ પેલી કુલ્ફી ખાય ને, બસ તેના જેવો ટેસ્ટ છે. મને કે એક વાર ટેસ્ટ કરી જો એમ, કે મમ્મી પહેલી વખત બનાવ્યું હતું. આ પેલું સિરપ વાળું આવે છે. મેં કીધું ચાલ ટેસ્ટ કરી જોઈએ. બહાર શેરડીનો રસ પીવાનો તો એની કરતાં આ પી લઈએ, કારણ કે સવારે વહેલું ખાઈ લીધેલું આપણે, મમ્મીએ ભરી આપેલું એટલે. તો હવે ભૂખ લાગી ગઈ, તો મેં કીધું ચાલ આ બનાવી દેજે. મસ્ત મજાનું બનાવી દીધું છે. હવે પીએ, કોઠે ઠંડક થાય એટલે ઊંઘ આવી જાય. જેવી આંખ ખુલી ને તેવું યાદ આવ્યું કે આપણે ગ્લાસને ઢાર કરાવવા જવાની છે. હવે જલ્દી નીચે ગઈએ અને ગ્લાસ લઈએ અને ઢાર કરાવે રાંદેર જઈએ, કારણ કે ગ્લાસને ઢાર કરાવવી પડે એવી છે. થોડુંક બુઠ્ઠું થઈ ગયું. કયું ગ્લાસ છે, શું છે, શું આપણે પીવાવાળું નહીં તો હોઠ ફાડી લાગે. આ તો બીજું ગ્લાસ છે, હું તમને બતાવું. આપણે જે આલુપુરીમાં કાણા પડીએ ને એ. ચાલો, આ બધાના કપડાં કેમ કરી લાગે? હે બધું બોળું કરી લાગ્યું. ઋષિભાઈ કઈ લાવ્યા? શું છે? શું આ? હલ્દી કેન્ડી. હલ્દી કેન્ડી? વાહ, નામ બી બહુ જોરદાર છે. હલ્દી કેન્ડી બતાવો, પહેલે બતાવો. હલ્દી કેન્ડી તારા માટે જ લાવલા છે. હા, ખાઈ જવું પડે. ઓર્ડર આવે ને, ઓર્ડર એની કેન્ડી આવે જો પીળા કલરની. મને ચખાર તને આખી ખાઈ જજે. એવું નહીં, એવી રીતે નહીં, આખી ખાઈ જજે. આ કર દે. હવે મોમણી કાઢતો નહીં. રાતમાં નીકળી જ પડે છે જમવા માટે.